વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। રોનક ઇન્સ્ટિટ્યૂટે માર્ચ 26માં ભવ્ય અને ગૌરવશાળી પરિણામ। શિક્ષણ ક્ષેત્રે વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતીક બનેલું રોનક ઇન્સ્ટિટ્યૂટ આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં ફરી એકવાર ભવ્ય સફળતા મેળવી સમગ્ર શહેરમાં ગૌરવ અનુભવાવી રહ્યું છે। આ વર્ષે ઇન્સ્ટિટ્યૂટે 100% પરિણામ પ્રાપ્ત કરી, જેમાંથી 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। 38થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે અને લગભગ તમામ વિદ્યાર્થીઓએ 70%થી વધુ ગુણ મેળવી ઉત્તમ સફળતા નોંધાવી છે। વિદ્યાર્થીઓની આ અભૂતપૂર્વ સિદ્ધિ પાછળ સતત માર્ગદર્શન, કડક મહેનત અને એક્સપર્ટ ટીચર્સ દ્વારા અપાતું માર્ગદર્શનનું મહત્વનો ફાળો રહ્યો છે। રોનકની સ્થાપના 1990માં થઈ હતી। તેના ફાઉન્ડર લાલા સર અને દીપક સર છેલ્લા 35 વર્ષથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવા પવિત્ર કાર્યમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા છે। તેમની સાથે હવે દવે સર પણ ખૂબ જ સુંદર રીતે કાર્ય કરી વિદ્યાર્થીઓને સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી રહ્યા છે। આ ભવ્ય સફળતાની ખુશીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિશેષ ગેટ ટુગેધર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી આ યાદગાર પળોને આનંદપૂર્વક ઉજવી હતી। રોનક ઇન્સ્ટિટ્યૂટ આજે માત્ર એક ક્લાસ નહીં, પરંતુ એજ્યુકેશનમાં બ્રાન્ડ નામની તરીકે ઓળખાતી પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે। રોનક ઇન્સ્ટિટ્યૂટ સફળતાની સાચી દિશા। સ્ટુડન્ટ ડે સાયન્સમાં 100માંથી 100, સોશિયલ સાયન્સમાં 100માંથી 100, મેથ્સમાં 100માંથી 99, ઇંગ્લિશમાં 100માંથી 90, સંસ્કૃતમાં 100માંથી 99, ગુજરાતીમાં 100માંથી 93 હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા છે। મારું નામ ગાંધી વૈષ્ણવી મિતેશ છે અને આજે ધોરણ 10ના પરિણામ આવ્યા। મારા 99.20 PR આવ્યા છે અને 95% આવ્યા છે અને આ બદલ શ્રેય, મોટા ભાગનો શ્રેય મેં રોનક ઇન્સ્ટિટ્યૂટને આપવા માંગીશ, પછી મારા પેરેન્ટ્સ અને છેલ્લે હું, અને હા, ભગવાનનો તો બહુ મોટો હાથ છે જમા। કેટલો ટાઈમ તમે વાંચવામાં સમય પસાર કરતા હતા? મેં 14 થી 15 કલાક ઇન્ક્લુડિંગ સ્કૂલ ટ્યુશન વાંચતી હતી। અને સ્પોર્ટ વગેરેમાં કોઈ સિંગિંગમાં કોઈ હોબી એક્ટિવિટી કરતા? એક્ટિંગમાં મને ઇન્ટરેસ્ટ હતો, તો મેં નાના મોટા રોલ પ્લે અને એક્ટિંગ કરતી હતી। અને આગળ તમે આગળ સ્ટડીમાં શું કરશો અને શું? હું હવે સાયન્સમાં PCM લઈને CS એન્જિનિયરિંગ કરવા માગું છું અને IIT બોમ્બે જવું મારું એક ડ્રીમ છે। હું આજે બહુ જ ખુશ છું અને આજે અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે। આના માટે હું ખૂબ ધન્યવાદ કરું છું રોનક ઇન્સ્ટિટ્યૂટનો। બધા છોકરાઓનું સારું પરિણામ આવ્યું છે, મને બહુ જ આનંદ છે અને આજે જે એનું રિઝલ્ટ આવ્યું છે એને બહુ જ મહેનત કરી છે, અમે જોયું છે, અમને કશું જ કહેવું નહીં પડ્યું। શરૂઆતથી અત્યાર સુધી બધી મહેનત એની છે અને સર લોકોનો બહુ જ સપોર્ટ રહ્યો છે અને આજે અમને ખરેખર આજે આ દિવસ જોવામાં બહુ જ આનંદ આવ્યો છે। દરેક છોકરાઓને આ લાભ લેવો જોઈએ, મહેનત કરવી જોઈએ, જેથી કરીને અમારા જેવા દરેક પેરેન્ટ્સને આ દિવસ જોવા મળે। મયુરી ગાંધી। આ રિઝલ્ટ મેળવવા પાછળ વિદ્યાર્થીઓની અથાગ મહેનત, વાલીની કાળજી અને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શનથી જ આ સુમેળ સંગમ શક્ય બન્યો છે અને રોનક ઇન્સ્ટિટ્યૂટ એ બધાનો ખૂબ આભાર માને છે। આપણા ચેનલ દ્વારા એવું કહેવા માગું છું કે જો મહેનત કરવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન હોય અને વાલીની કાળજી હોય તો આવું પરિણામ ચોક્કસપણે મેળવી શકાય એવું માની રહ્યો છું। આજે અમારા માટે, બધા જ ટીચર્સ માટે અને બધા સ્ટુડન્ટ્સ માટે એ ગૌરવનો અને આનંદનો દિવસ છે, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ, મોટાભાગના સ્ટુડન્ટ્સે A1 અને A2 ગ્રેડ મેળવે છે। ક્લાસના જ્યારે બધા સ્ટુડન્ટ્સ A1 અને A2 ગ્રેડ મેળવતા હોય તો સ્વાભાવિક છે કે અમને એકદમ આનંદ થાય અને હર્ષની લાગણી પણ થાય। 15 સ્ટુડન્ટ, જ્યારે 15 to 16 સ્ટુડન્ટ્સ A1 ગ્રેડવાળા અને મોર દેન 35 સ્ટુડન્ટ્સ A2 ગ્રેડવાળા, એટલે 50થી 60 વિદ્યાર્થીઓ જ્યારે A1 A2 એટલે 80% અપ મેળવતા હોય તો સ્વાભાવિક છે કે ભાઈ એ આનંદ થાય જ। જે દિવસની અમે રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે અમે જોઈ રહ્યા છે, તો ચોક્કસપણે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ।